નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ઘણા દિવસ પછી વિડીયો બનાવું છું, કારણ કે તમને ખ્યાલ જ કે મેં ઘણા દિવસથી શીખમાં હતો અને આજે જ નોકરી પર હાજર થયો છે. અને આજે મારો પહેલો જ દિવસ હતો અને હાથ બી સારો થઈ ગયો છે. તો આજે મારો નોકરીનો પહેલો દિવસ હતો, શીખમાંથી હાજર થયો ત્યારે. તો જેમ કે મેં તમને કીધેલું, મારા પોલીસની નોકરી દરમિયાન જે અમુક આવા અનુભવ જે ખરેખર મારે શેર કરવા જોઈએ તે યુટ્યુબ પર મેં એનો વિડીયો બનાવીને શેર કરીશ. તો આજે મારો પહેલો દિવસ હતો. તમને ઘણી વખત એવું હોય કે પોલીસ કાયદાનો મિસયુઝ કરીને પબ્લિકને હેરાન કરે છે, પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પબ્લિક કાયદાનો યુઝ કરીને પોલીસને હેરાન કરે છે? સાંભળવામાં થોડું અટપટું લાગશે, પણ ખરેખર આવું થાય છે. આજની જ વાત કરું. આજે એક અરજદાર હતા, ખૂબ ઉંમરલાયક હતા, 58-59 વર્ષવાળા, અને ડૉક્ટર હતા. અને એમની એક આદત એવી છે કે માનસિક એવા છે કે કોઈ બાબતે કંઈ થાય એટલે ઘડી અરજી કર્યા જ કરે. અને એમની નવસારીમાં ઘણી જગ્યાએ એમની જે પ્રોપર્ટી છે, એમના ભાઈઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલ્યા કરતો છે. કોર્ટમાં વેચાણ થઈ ગયેલી છે, તો પૈસાના ભાગીદારીમાં કંઈ ના કંઈ એમના લોચા ચાલ્યા કરે છે. તો એ સંદર્ભે તેમને અરજી કરેલી હતી. તો અરજીમાં એવું હોય કે એમની જે ભાગીદાર પેઢીની જે મિલકત હોય તે મિલકત વેચીને અરજદારના સોદા પેટે સામેવાળા પાસેથી ₹1,00,000 લેવાના હોય છે. તો જનરલી અમારી પાસે જો અરજી આવે, અરજી તમામ બધું લખેલું જ હોય છે એમના શબ્દોમાં, પણ જ્યારે બી કોઈ અરજી આવે ત્યારે અમારા રૂબરૂને એને પૂછીને એનું નિવેદન લઈએ છીએ. તો અરજદાર અમારા સામે બેસેલો હોય છે, અમે એને પૂછીએ છીએ અને પછી કોમ્પ્યુટરમાં ટાઈપ કરીએ છીએ. તો અરજદારનું કહેવું કે મારે જે સોદા પેટે ₹1,00,000 સામેવાળા પાસેથી લેવાના છે, તે મને ગલ્લા તલ્લા કરે છે અને પૈસા આપતો નથી. તો અમે એને પૂછીએ છીએ કે સોદો ક્યારે થયેલો? તો સોદો થયેલો તો 2021માં, પણ એનું જે કંઈ દસ્તાવેજના કાગળિયા બધું થયું તે 2024માં થયું. સારું, વાંધો નહીં. સોદો કેટલાનો થયેલો હતો? તો અમે પૂછ્યું સોદો કેટલાનો થયેલો હતો? તો એ કહે છે કે 32 લાખમાં સોદો થયેલો હતો, પણ એમાં મેં અને મારો ભાઈ પાર્ટનર હતા, અને મારા ભાઈના ₹2,00,000 લેવાના હતા અને મારા ₹2,00,000 લેવાના બાકી છે. સારું, વાંધો નહીં. મેં કીધું સોદો કેટલામાં થયેલો? સોદો 32 લાખમાં થયેલો. તમારા ભાઈના 1,00,000 લેવાના બાકી છે અને મારા 1,00,000, એમ બંનેના ₹1,00,000 લેવાના બાકી છે એમ કહેતા હતા. તો પછી અમે શરૂઆત કરી કે તમે કેટલા પૈસા મળી ગયા છે? તો અરજદાર જણાવે છે કે મને ₹14,50,000 મને આપી દીધા છે અને મારા ભાઈને ₹15,50,000 આપી દીધા છે. તો મિત્રો, તમે વિચાર કરો, 32 લાખમાં કોઈ પ્રોપર્ટી વેચાય, બરાબર? 32 લાખમાંથી તમને 14,50,000 તમને આપે અને તમારા ભાઈને 15,50,000 આપે, તો તમારા પૈસા લેવાના કેટલા બાકી રહ્યા? 1.5 લાખ. તો પછી અમે અરજદારને કીધું કે તમારે તો 1.5 લાખ બાકી નીકળે છે અને તમારા ભાઈના ખાલી 50,000 જ નીકળે છે. તો પછી તે અરજદાર અમારી સામે માથું ખજવા લાગ્યો. પછી એ અમને એવું કહે છે કે નહીં, મારા 15 લાખ છે અને મારા ભાઈના 16 લાખ પૂરા આપી દીધા. સારું, વાંધો નહીં. મેં કીધું એના પરથી અમને ખ્યાલ આવી જાય કે માણસ સાચું બોલતો ખોટું બોલતો ખ્યાલ આવી જાય છે. જ્યારે આપણે કોઈ એક ભૂલ કરીએ ત્યારે એક ભૂલને છુપવા માટે આપણે ભૂલ પર ભૂલ કર્યા જ કરે છે. એક ખોટું બોલે એના પછી આપણે વારાફરતી ખોટું બોલ્યા જ કરતા હોય છે. એવું આજે મને દેખાય એવું. એટલે ઘણી વખત એવું થાય છે કે પોલીસ જ કાયદાનો મિસયુઝ નહીં કરતા. ઘણી વખત પબ્લિક પોલીસનો સહારો લઈને કાયદાનો મિસયુઝ કરે છે. તમને થતું હશે કે પ્રોપર્ટીની મેટર તો સિવિલ મેટર હોય, પણ અરજદાર આપણે જેટલા સમજે છે કે પોલીસ જેટલી હોશિયાર છે, તેના કરતાં અરજદાર પોલીસ કરતાં 10 ગણી વધારે હોશિયાર છે.
અરજદારે એવી રીતે અરજી કરી કે પ્રોપર્ટીના મેટર બાબતે મેં મારા પૈસા માંગવા ગયેલો ત્યારે તે મને મા બેન સમાજની ગાળો આપેલી અને મારવાની કોશિશ કરેલી, ધમકી આપી અને મારવાની કોશિશ થઈ ગઈ. એટલે થઈ ગયો ફોજદારી, આવ્યો પોલીસની કાર્યવાહી. એટલે મેટર તો પ્રોપર્ટીની પણ બતાવી ફોજદારી. એટલે પ્રોપર્ટીનું કંઈ નહીં પણ તમે ફોજદારી કાર્યવાહી કરો. અમારા પાસે તો કોઈ બી અરજદાર આવે, અરજી આવે, તમારા અરજીના કામે એનું નિવેદન લેવું પડે ને. અને એ કહેતો હોય કે અમને ભાઈ ધાક ધમકી આપી છે, મારામારી કરી છે કે મારવાની કોશિશ કરી છે, તો અમારે એના પર કાર્યવાહી કરવી પડે. તો મિત્રો તમે વિચારજો કે પોલીસ કરતાં પબ્લિક કેટલી આગળ ગઈ છે. પોલીસનો સહારો લઈને કાયદાનો મિસયુઝ કરીને પોતાનું કામ કઢાવવાનું છે. કંઈ વાંધો નહીં, પોલીસનું તો કામ જ છે કઢાવવાનું, પણ પોલીસ બી કંઈ ગોગી તો છે નહીં કે ખબર નહીં પડે. અમે જ્યારે પણ કોઈનું નિવેદન લઈએ ત્યારે નિવેદન લેતા લેતા ખબર પડી જતું હોય છે કે કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે. પણ અમારે નિવેદન એ જ લખવું પડે જે અરજદાર લખાવે છે. અને બીજી વાત, જો પ્રોપર્ટી મેટર છે તો અરજદાર કે બધા પબ્લિક લોકો કેમ કોર્ટમાં નહીં જતા? ફેક્ટ વાત એવી છે કે ઘણા વખતે અમે અરજી આવે, અરજદાર આવે, અમે એની અરજી સાંભળીએ, એનું નિવેદન લઈએ, તો અમે એને કહીએ કે ભાઈ આ પ્રોપર્ટીની મેટર છે, પૈસાને લીધી દીધી મેટર છે. તો અરજદાર સામેથી અમને કહે છે કે સાહેબ અમે કોર્ટમાં જઈએ તો અમને વકીલ કરવો પડે, અને પછી તારીખ જવું પડે, રજા પાડવી પડે, એના પછી કેટલો ટાઈમ લાગે. તો એક ફેક્ટ વસ્તુ છે. એટલે લોકો પ્રોપર્ટીની સિવિલ મેટર છે પણ એને ફોજદારી મેટર બનાવીને સામાવેશ અરજી કરીને પોલીસ પાસેથી કામ કઢાવે છે. તો ઘણા બધામાં આવું થાય છે કે તમે સાંભળ્યું હશે કે સિવિલ મેટર થતાં પોલીસ કાર્યવાહી કરે છે. પણ ઘણી વખત એવું થાય છે કે સિવિલ મેટર હોવા છતાં અરજદાર અરજી પોલીસ સ્ટેશનમાં કરે છે, ના કે કોર્ટમાં. અમારા પર અરજી તો અમારે તો કંઈ ના કંઈ નિકાલ બતાવવો પડે. નહીં તો પહેલાં નિવેદનમાં લઈએ કે ભાઈ સિવિલ મેટર છે, પણ અરજદાર જાણે છે કે પોલીસ આવું જ કરશે, એટલે અરજદાર એવું અરજી કરે કે ભાઈ અમારે આ ફલાણી મિલકત બાબતે અમે આ બાબતે કઈ બોલાચાલી થઈ ને પછી અમારે મારામારી થઈ ગઈ કે ગાળાગાળી થઈ ગઈ. એટલે સિવિલ મેટરમાંથી ફોજદારી મેટર બનાવીને પોલીસ પાસેથી જ કામ કરાવવાનું હોય છે. એટલે ઘણા કિસ્સામાં પોલીસ નહીં પણ પબ્લિક પણ પોલીસનો યુઝ કરી જાય છે, અને આપણે જાણી શકતા નથી કે આપણને આવું લાગે છે કે પોલીસ ખરેખર ખૂબ મિસયુઝ કરે છે કાયદાનો, એ કાયદા થકી પોલીસ પબ્લિકનો હેરાન કરે છે. પણ ખરેખર આવી એટલી બધી અરજીઓ આવે છે આજે કે એનો રિપોર્ટ કરતાં કોઈ બી અરજી આવે, સિવિલ મેટર, પ્રોપર્ટીની મેટર તમે જાણો છો કે કેટલી મોટી હોય છે. એનામાં આપણે બધે એક છેડા જોઈન કરીને એનું નિવેદન લેવું પડે, અને એક અરજદારનું પ્રોપર્ટીની મેટરનું નિવેદન હોય એટલે 1 થી 1.5 પાનાનું નિવેદન હોય એટલે મિનિમમ અડધો કલાક જતો રહે. એટલે ખોટી અરજી આવે છે અને ખોટા નિવેદન લઈને પછી ફાઇલે કરીને પછી કોર્ટે દાદ લેવા સમજ કરવી પડે છે, પણ ડાયરેક્ટ કોર્ટમાં જતા નથી. એટલે આજના મારો અનુભવ છે. તમને કેવું લાગ્યું તો આ બાબતે તમે કમેન્ટ કરજો, અને મારા બોલવાની શીખમાં કંઈ સુધારો થયો હોય કે નહીં થયો હોય તે બાબતે પણ તમે કમેન્ટ કરજો. અવનવા મારા અનુભવો કે તમને પોલીસ બાબતે કોઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો જરૂરથી કમેન્ટ કરજો. મેં તે બાબતે સ્પેસિફિક વિડીયો બનાવીને તેનો મને તો પોલીસ ખાતામાં 7 થી 8 વર્ષ થયા છે, પણ પોલીસ ખાતામાં ઘણા એટલા જાણકાર લોકો પડે છે કે જેની કોઈ સીમા નથી. અને પોલીસ ખાતામાં કેવું છે, જેમ ટેકનોલોજી આગળ વધે છે તેમ ગુનાના ક્રાઇમ એમાં બધા નવા આવે છે, નવી બાબતો આવે છે જે પહેલાં ભૂતકાળમાં ક્યારે થઈ નહીં હોય તે અત્યારે થાય છે. અને એવું એકદમ નવું આવે એટલે આપણે વિચારવું પડે કે સારું નવું કરવાનું હવે. એટલે આ બાબતે તમારો કોઈ પણ પ્રશ્ન હોય પોલીસના બાબતે, ક્રાઇમ બાબતે, કોઈ પણ એડવાઇસ જો તમે કોઈ ડાયરેક્ટ પૂછી શકતા નહીં હોય તો તમે મને કમેન્ટમાં કહેજો, એટલે મેં એનો સ્પેસિફિક જવાબ આપતો એક વિડીયો બનાવીશ. તો મળીએ. જય હિન્દ, જય ભારત.
આજે તમારી નાઇટ છે. તમને જોઈને લાગતું હશે કે આજુબાજુ અજવાળું છે, પણ અત્યારે ચોકીમાં હું એકલો જ છું. નાઇટ છે એટલે વહેલો આવી ગયો. મેં કીધું ચાલો ફ્રી ટાઈમ છે તો વિડીયો બનાવી લઈએ. તો આ બાબત તમને સારું ઘણું નોલેજ મળી ગયું છે અને કંઈક નવું જાણવા મળ્યું છે. તો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત.